તમે સાંભળી રહ્યા છો પ્રયાગરાજ વાર્તા સંગ્રહની વાર્તા કે તારો સાથ મળ્યો ને ફરી જીવી ઉઠ્યા, જેના લેખિકા છે સુશ્રી યોગી ઉમા, શબ્દ સ્યાહી મહેસાણા. મિહિરે કહ્યું, બસ 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 મમ્મી, બસ કર. ક્યાં સુધી આમ કઠપૂતળીની જેમ નચાવીશ મને? ક્યાં સુધી આમ મારી જિંદગીના બધા નિર્ણયો તું લઈશ? ક્યારે સમજીશ તું કે હવે હું નાનો નથી રહ્યો? અરે, આફ્ટર ઓલ આઈ એમ અ વેલ્યુએબલ ડૉક્ટર મોમ, અને હું આ સ્વતંત્ર ભારતનો નાગરિક છું, એડલ્ટ છું અને મેચ્યોર છું. મારી જિંદગીના નિર્ણયો હું ખુદ પણ લઈ શકું છું. આઈ નો મોમ, કે પપ્પાના ગયા પછી તમે મને ખૂબ મુશ્કેલીઓ સહીને મોટો કર્યો છે. હું સમજુ છું, અને એટલે જ તો તમારી અને ફક્ત તમારી ઈચ્છાને માન આપી મેં ડૉક્ટર બનવા માટે પૂરી મહેનત કરી. અને જુઓ, 7 વર્ષની પ્રેક્ટિસને અંતે આજે હું એક સક્સેસફુલ ડૉક્ટર છું. પણ હવે પ્લીઝ 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 મને આખી જિંદગી ના સહી, જિંદગીની થોડી ક્ષણો તો મારા માટે જીવી લેવા દે. મને માત્ર થોડો સમય આપ. તું જાણે છે ને કે મને ફોટોગ્રાફીનો કેટલો શોખ છે, પણ એ બધું કોરાણે મૂકી હું જિંદગીની રેસમાં ભાગતો જ રહ્યો છું. પણ હવે હું થાક્યો છું મોમ. મને માનસિક શાંતિ જોઈએ છે. હું બધાના દર્દની દવા આપું છું, પણ જે અધૂરા સપનાનું દર્દ મને અંદર ને અંદર પચવી રહ્યું છે, એની દવા મને ત્યારે જ મળશે જ્યારે હું વર્લ્ડ બેસ્ટ ફોટોગ્રાફીનો એવોર્ડ જીતીશ. એટલે પ્લીઝ મોમ, પ્લીઝ થોડો સમય મને મારા માટે જીવવાની પરમિશન આપી દે પ્લીઝ. સુધાબેને કહ્યું, પણ બેટા, તું મારી વાત સાંભળતો ખરો? આમ અચાનક તું જઈશ તો તારા ક્લિનિકનું શું થશે? કોણ જોશે તારા પેશન્ટોને? એ લોકો કેટલી આશાઓ લઈને તારી પાસે આવતા હોય, અને તું ના હોય તો એમનું શું થાય એ વિચાર્યું છે ને? અને તારે રેસ્ટ જોઈતો હોય તો 2-4 દિવસ જઈ આવ ક્યાંક, પણ વધુ સમય માટે ના જઈશ. મિહિરે કહ્યું, અરે એની ચિંતા તું છોડી દે મોમ. એ તો મેં મારી જગ્યાએ ડૉક્ટર પ્રશાંત છે, એમને થોડો સમય મારા બધા કેસ હેન્ડઓવર કર્યા છે, અને કેટલાક જરૂરી કેસની તમામ વિગત પણ એમને આપી દીધી છે. સો ડોન્ટ વરી મોમ, એન્ડ પ્લીઝ લેટ મી ગો. સુધાએ કહ્યું, ના ના સોરી બેટા, પણ આમ કામની વચ્ચે તને જવાની રજા ના આપી શકું. આટલી મહેનત અને આટલા વર્ષથી કમાયેલ નામ, પ્રતિષ્ઠા બધું એક નાની અમથી ભૂલને લીધે ખરાબ થઈ જાય. તું જે ડૉક્ટર પ્રશાંતની વાત કરે છે, એમને પ્રેક્ટિસ શરૂ કરીએ હજી 1 વર્ષ પણ નથી થયું. એકાદ કેસ પણ જો બગડે તો અત્યાર સુધીની મહેનત વ્યર્થ જાય. એમ કોઈની જિંદગી દાવ પર લગાડી તને જવા દેવાની પરવાનગી હું હરગીજ નથી આપતી. માટે જા ઉપર અને તૈયાર થઈ ક્લિનિક પર પહોંચ. ઓલરેડી આજે લેટ છે તું. થોડી વાર પછી હાથમાં બેગ લઈને સડસડાટ પગથિયાં ઉતરતા મિહિરને જોઈને સુધાબેને કહ્યું, મિહિર, મેં તને ના પાડી કે ક્યાંય નથી જવાનું, તો આ સામાન? મિહિરે કહ્યું, સોરી મોમ, આજ સુધી આપની બધી વાત માની, તમે જેમ કહ્યું એમ કર્યું, પણ આજે નહીં. હું જાઉં છું મોમ, બાય. સુધાબહેન મિહિરને બૂમ પાડે છે, પણ વ્યર્થ. ગાડી લઈને મિહિર સીધો એરપોર્ટ જવા નીકળે છે અને શ્રીનગર જવાવાળી ફ્લાઇટ પકડી લે છે. થોડી વારે પ્લેનમાં મંત્રા નામની તેની સહપ્રવાસીએ કહ્યું, એક્સક્યુઝ મી મિસ્ટર, શું આપ મને વિન્ડો સીટ આપશો? તમારી બાજુમાં મારી સીટ છે, તો તમે આ બાજુ બેસી જશો, જો તમને વાંધો ન હોય તો. મિહિરે કહ્યું,
સોરી, બટ ધીસ ઇઝ માય સીટ એન્ડ હું મારી સીટ આપને દાનમાં આપવા માગતો નથી. તો આપ પોતાની જગ્યા પર બિરાજો, કહી કાનમાં ઇયરફોન લગાવી સોંગ સાંભળે છે. મંત્રાએ મોં બગાડતા કહ્યું, કેવો ખડૂસ માણસ છે આ તો. આટલી સુંદર છોકરી રિક્વેસ્ટ કરે ને કોણ બબૂચક હોય કે આમ ના પાડી દે. મિહિર ઇયરફોન કાઢતા કહે છે, વોટ? સુંદર? કોણ? તમે? કોણે કહ્યું? મંત્રાએ કહ્યું, કોણે કહ્યું મતલબ? મને ખબર છે કે હું સુંદર છું. તમને ખબર છે, આખી કોલેજના છોકરાઓ મારી પાછળ ગાંડા હતા. વીરે કહ્યું, હા, ગાંડા જ હશે એટલે જ ફરે ને પાછળ. મંત્રા ગુસ્સે થઈને બડબડાટ કરે છે. મિહિર ઇયરફોન લગાવી સોંગ સાંભળે છે. આશરે 6 કલાક બાદ ફ્લાઇટ લેન્ડ થાય છે. સામાન લઈ બહાર આવી મિહિર ટેક્સી રોકે છે. એટલામાં મંત્રા દોડતી આવી ટેક્સીમાં બેસી જાય છે. મિહિરે કહ્યું, ઓ મેડમ, આ ટેક્સી મેં રોકી છે. મંત્રાએ કહ્યું, સોરી, બટ હવે હું બેસી ગઈ છું. તમે બીજી ટેક્સી બોલાવી લો. ભાઈ, ટેક્સી ચાલુ કરો, કહીને જતી રહે છે. મિહિર ગુસ્સામાં સમસમી રહે છે. બીજી ટેક્સી બુક કરી એ પણ એક સારી હોટલમાં જઈને ફ્રેશ થઈ જાય છે. ત્યાં પહોંચી સુધાબેનને ફોન કરી લે છે. ફ્રેશ થઈ બારી બહારનો સુંદર નજારો જોઈ રહે છે અને એની સુંદર તસવીર પોતાની આંખોમાં કેદ કરી લે છે. કોફી અને નાસ્તો કરી બધી ચિંતાઓ છોડી એ કેમેરો લઈ પોતાના સ્વપ્નને જીવવા નીકળી પડે છે. ખળખળ વહેતા ઝરણા, પહાડ, બરફ અને શાંત પ્રકૃતિ જાણે એની સાથે વાતો કરતી હોય એમ એ પણ એમની સાથે મૌન સંવાદમાં ખોવાઈ જાય છે અને સુંદર તસવીરો કેમેરામાં કેદ કરી લે છે. મિહિર શ્રીનગરની પ્રખ્યાત જેલમ નદી જુએ છે. ડલ ઝીલ કે જેને જોતા સ્વર્ગની અનુભૂતિ થાય એ જુએ છે. સુંદર પહાડોની તસવીરો લે છે. હાઉસ નાવની બોટિંગ કરે છે. ત્યાં આવેલ બજારમાં ફરવા નીકળે છે. એટલામાં ત્યાં આવેલ બજારમાં ખરીદી કરી રહેલ મંત્રાનું પર્સ લઈ કોઈ ચોર ભાગી નીકળે છે. મંત્રા એને પકડવા પાછળ દોડતી હોય છે. એવામાં મિહિર સાથે અથડાઈ જાય છે. મિહિર એને પકડીને પડતા બચાવે છે. એટલામાં તો ચોર ભાગી નીકળે છે. મિહિરે કહ્યું, આર યુ ઓકે? અરે શું ઓકે? પેલો ચોર મારું પર્સ લઈ ગયો. એમાં પૈસાથી લઈને જરૂરી સામાન પણ હતો. હવે હું શું કરીશ? આ બધું જ તમારા લીધે થયું. તમે વચ્ચે ન આવ્યા હોત તો હું એને પકડી પાડતી. મિહિર ગુસ્સે થતા, આ તો નેકી કર દરિયા મેં ડાલ. ભલાઈનો તો જમાનો જ નથી. એક તો મદદ કરી અને થેન્ક યુ બોલવાના બદલે મને જ સંભળાવે છે. આમ બંનેની થોડી લડાઈ થઈ જાય છે. પણ મંત્રાના ચહેરા પર રહેલી ચિંતાના ભાવ જોઈ મિહિર એને મદદ કરે છે. મંત્રા પહેલાં ના પાડે છે, પણ અન્ય કોઈ વિકલ્પ ના હોવાથી પાછળથી પરત આપવાના પ્રોમિસ સાથે મદદ સ્વીકારે છે અને મનોમન કહે છે કે ખડૂસ દિલનો તો સારો જ લાગે છે. મિહિર ત્યાંથી મુગલ ગાર્ડન જોવા જાય છે. સાથે સાથે લાલ ચોક, પરી મહેલ, વિવિધ બગીચા જોવે છે. વુલર ઝીલ જોવે છે. બારામુલ્લામાં આવેલ ગુલમર્ગ
બૌદ્ધ સ્તૂપ, મઠ, મંદિર, મસ્જિદ જોવે છે. ફરતા ફરતા ક્યાંક ને ક્યાંક મિહિર અને મંત્રા આમને સામને આવી જાય છે. જ્યારે મળે ત્યારે થોડી ઘણી લડાઈ પણ થતી રહે છે. પણ ધીરે ધીરે મંત્રાને મિહિર પસંદ આવવા લાગે છે અને આમ બંનેની મીઠી નોક ઝોક વચ્ચે મિહિર અને મંત્રાનો પ્રવાસ પણ ચાલતો રહે છે. મિહિર અમરનાથના દર્શન કરી ત્યાં આવેલ સુંદર નજારો કેમેરામાં કેદ કરી રહ્યો હોય છે. એટલામાં એ મંત્રાને જોવે છે. પહેલી વાર એકદમ બિંદાસ અને લડતી રહેતી મંત્રા બિલકુલ શાંત નદી જેવી લાગતી હતી અને વારે વારે ગાલ પર આવેલ લટ એને પજવી રહી હતી. મિહિર એને જોવામાં મશગુલ બની ગયો અને એક પછી એક પિક્ચર ક્લિક કરવા લાગ્યો. જોત જોતામાં એનો પગ ક્યારે લપસ્યો અને એ ઊંડી ખીણમાં પડ્યો. મંત્રા મિહિરને પડતા જોઈ ગઈ અને દોડીને એને બચાવવાની કોશિશ કરી, પણ મિહિર નીચે ખીણમાં પડી જાય છે. માત્ર એનો કેમેરો ઝાડીઓમાં લટકતો રહી જાય છે. મંત્રા પોલીસની મદદ લઈને મિહિરને શોધી લે છે અને ત્યાં જ હોસ્પિટલમાં તેની સારવાર કરાવે છે. ડૉક્ટર કહે છે કે મિહિર કોમામાં જતો રહ્યો છે. મંત્રા મિહિરને લઈ સુરત પાછી ફરે છે અને ફોન કરી સુધાબહેનને હોસ્પિટલ બોલાવી લે છે. સુરત હોસ્પિટલમાં મંત્રા મિહિરની મમ્મીને આખી ઘટના વિશે જણાવે છે. સાથે સાથે એ મિહિરને પ્રેમ કરતી હોવાનું અને લગ્ન કરવાનું પણ જણાવે છે. પૈસાદાર માતા પિતાનું એકમાત્ર સંતાન હોવાથી એના આ નિર્ણયને માન્ય ન ગણતા એના માતા પિતા એની સાથે સંબંધ કાપી દે છે. હોસ્પિટલમાં જ સુધાબહેનની સાક્ષીમાં મિહિરનો હાથ પકડી સિંદૂર લગાવડાવી મંત્રા એના સુખ દુઃખમાં ભાગીદારી સ્વીકારે છે. 1 વર્ષ પછી મિહિરની સર્જરી પાછળ અને જાત જાતની થેરાપી પાછળ જે કંઈ બચત હતી એ વપરાઈ ગઈ. મિહિરનું ક્લિનિક પણ બંધ થઈ ગયું, એટલે આવકનો સ્ત્રોત હતો એ પણ બંધ થઈ ગયો. મિહિરની દવાઓનો ખર્ચ, ઘર ખર્ચ વગેરે માટે પણ ઘરમાં તકલીફ પડવાની શરૂઆત થઈ ગઈ. મંત્રા અમીર મા બાપનું સંતાન હતી. કોઈ મોટી ડિગ્રી લેવાની એને ક્યારેય જરૂર જ ન લાગી. એ તો બસ બિંદાસ અને મોજ શોખથી જ રહેવામાં માનતી. પણ મિહિર પ્રત્યેની લાગણીને લીધે એનામાં પરિવર્તન આવ્યું હતું. સારી ડિગ્રીને અભાવે કોઈ સારી એવી આવકવાળી નોકરી તો ન મળી, માટે ઘર ખર્ચ ચલાવવા મંત્રાએ એક નાનકડી જોબ સ્વીકારી. હિંમત હારવાને બદલે મન મક્કમ કરી પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી અને દિવસો વીતવા લાગ્યા. એક દિવસ ન્યૂઝપેપરમાં જાહેરાત જોઈ. એને પણ આઈડિયા આવ્યો અને એણે સુધાબેનની સલાહ અને મદદ લઈ એક એક્ઝિબિશનમાં ભાગ લીધો. મિહિર દ્વારા લેવામાં આવેલી તસવીરોનું પ્રદર્શન કર્યું. દુનિયાભરના ફોટોગ્રાફર ત્યાં આવેલા હતા. મિહિરને પણ ત્યાં વ્હીલચેર પર બેસાડી લાવવામાં આવ્યો. મિહિરની તસવીરો બધાને ખૂબ પસંદ આવવા લાગી અને લાખો રૂપિયામાં એની તસવીરો વેચાઈ. સાથે સાથે મિહિરે લીધેલી મંત્રાની તસવીર શ્રેષ્ઠ ફોટોગ્રાફીનો એવોર્ડ જીતી ગઈ. મંત્રા મિહિરને વ્હીલચેર પર બેસાડી એક પછી એક મિહિરની તસવીરો પાસે લઈ ગઈ. પોતાની લીધેલ તસવીર પર નજર પડતા મિહિરની અંદર ધીરે ધીરે ચેતનાનો સંચાર થવા લાગ્યો અને કોમામાંથી બહાર આવવા લાગ્યો. ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે સ્વસ્થ પણ થઈ ગયો. બિલકુલ ફિનિક્સની માફક ફરી જીવી ઉઠ્યો.
તસવીરો પર મળેલ રકમથી મિહિર અને મંત્રા એક નાનકડું ક્લિનિક ભાડે લીધું. મહેનત અને કામ પ્રત્યેની ઈમાનદારીને લીધે એકવાર ફરીથી પ્રખ્યાત ડૉક્ટરોના લિસ્ટમાં પોતાનું નામ નોંધાવે છે. સાથે સાથે પોતાના ફોટોગ્રાફીના શોખને પણ જીવંત રાખે છે.